નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। તહેવારોમાં લોકો પોતાના વતન અથવા તો ફરવા જતા હોય છે, જેને લઈ બસ સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે। એસટી નિગમ દ્વારા તહેવારો વેકેશનમાં વધારાની બસ દોડાવી મુસાફરોને સારી સુવિધા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારોમાં લોકો પોતાના વતન પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે જતા હોય છે, તેમજ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે પણ લોકો જતા હોય છે। હોળી અને ધૂળેટીના તહેવારને લઈ એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે વધારાની બસો દોડાવાશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુરથી વધારાની 1200 જેટલી બસથી કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ડાકોર અને દ્વારકા જવા માટે વધારાની 500 બસો દ્વારા લગભગ 4000 જેટલી ટ્રીપોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। નિગમ દ્વારા હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન 10 માર્ચથી 16 માર્ચ 2025 દરમિયાન એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે। હોળી અને ધૂળેટીના તહેવારને લઈ એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે વધારાની બસો દોડાવાશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુરથી વધારાની લગભગ 1200 જેટલી વધારે બસોનું સંચાલન કરવામાં આવશે। ખાસ કરીને ડાકોર અને દ્વારકા જવા માટે વધારાની 500 દ્વારા 4000 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે। આ બાબતે શું કહી રહ્યા છે એસટી નિગમ અધિકારી, વિગતે સાંભળીએ। મારું નામ આરડી ગલચર, પીઆરઓ જીએસઆરટીસી। સાહેબ, આજે હોળી ધૂળેટીને લઈને પર્વને લઈને કેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા યાત્રિકોની સફળ થઈ? ગત વર્ષ હોળી ધૂળેટીના દિવસો દરમિયાન કુલ 1000 જેટલી બસોથી 6500 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવેલું હતું। ઉપરાંત રણછોડરાયજીના ડાકોર ખાતેના મેળા દરમિયાન પણ 400 જેટલી બસોથી 3000 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે ટ્રાફિકના પ્રમાણને જોઈ અને વધારાનું આયોજન કરવામાં આવેલ છે। 1000 બસોની જગ્યાએ 1200 જેટલી બસોથી 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન થશે। ઉપરાંત ડાકોર મેળા દરમિયાન 500 જેટલી બસોથી 4000 જેટલી ટ્રીપોનું સંચાલન થશે અને આ વખતે આ સંચાલન 10 માર્ચ એટલે કે આજથી 16 માર્ચ સુધી સતત ચાલુ રહેશે। સાહેબ, રૂટમાં ફેરબદલ કરવામાં આવ્યો હોય કે અમદાવાદથી જનારા મુસાફરો માટે શું વ્યવસ્થા છે? અમદાવાદથી ડાકોર જવાના દાહોદ, ગોધરા, સંતરામપુર આ બધા જ વિસ્તારોની અંદર જવા માટેની બસોના સંચાલન થાય છે। આપણે જાણીએ છીએ તેમ આદિવાસી વિસ્તારની અંદરથી જે મજૂરી કામ માટે થઈ અને સૌરાષ્ટ્ર તરફ તથા અમદાવાદ તરફ અને ઉત્તર ગુજરાત તરફ જે મજૂર વર્ગ જાય છે તેઓ ખાસ કરી અને અત્યારના આ તહેવારો દરમિયાન પોતાના માતૃ વતન તરફ જતા હોય છે અને પોતાના માતૃ વતન તરફ જવા માટે થઈ અને એસટી આ વધારાની સુવિધાઓ પૂરી પાડે છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।